હવે એક બીજા રસક્ષેત્રમાં આપણે પ્રવેશ કરીએ છીએ. સામાન્ય રીતે આપણે કોઈ પણ બેઠકનું આયોજન કરતા હોઈએ ત્યારે આપણે શું વિચારીએ છીએ અને એની શું વિભાવના છે અને એમાંથી આપણને શું નિપજી આવવાનું છે, એનું જો દર્શન સ્પષ્ટ હોય તો એ આખી બેઠકની ફલશ્રુતિ એક જુદા પ્રકારે હોય છે. અને આ વ્યાપન પ્રકલ્પની આ બેઠકનું આયોજન તે કવિ સિતાંશુએ કર્યું છે. એટલે એમના મનમાં હવે હું હોત તો કદાચ મેં એમને સમૂહ ચર્ચા એવું શીર્ષક આપ્યું હોત, પણ આ તો કવિ છે એટલે એમણે શીર્ષક આપ્યું છે બહુભાષી ગોળ મેજી સંગોષ્ઠી. અને અહીંથી જ એ બેઠક વિશેની આપણી ધારણાઓ શરૂ થાય છે. આપણે કદાચ બહુ જ बड़े मोटे मोटे तौर पे अगर हम सोचते हैं तो एक गांधी जी गए थे गोड़मेजी में, और उसके बाद आम्बेडकर जी का भी एक गोड़मेजी सबको अगर याद है, राउंड टेबल कॉन्फ्रेंस. पर आज यहाँ पर जो राउंड टेबल कॉन्फ्रेंस हो रहा है उसका उद्देश्य ये है कि साहित्य और विविध सत्ताएं, क्योंकि साहित्य का सबसे बड़ा पड़कार यह तो सामना है वो विभिन्न सत्ताओं से है, चाहे वो धर्म सत्ता हो, चाहे राज सत्ता हो, चाहे अर्थ सत्ता हो, और इनके सामने उनका जो डटकर लड़ना है सर, एंड ऑल्सो नेगोशिएशंस. तो इनकी चर्चा के लिए ये राउंड टेबल कॉन्फ्रेंस गोड़ मेजी संगोष्ठी का आयोजन हुआ है. और इस संगोष्ठी में अध्यक्ष रहेंगे हमारे गुजराती के जाने माने वार्ताकार श्री बिपिन पटेल जी. मैं इनको निवेदन करता हूं कि कृपया मंच पर पधारे. बिपिन भाई व्यवसाय से तो सनदी अधिकारी रह चुके हैं, पर उनकी वार्ताओं ने एक नया मुकाम दिया है गुजराती में. ऐसे बिपिन भाई, इसमें प्रतिभागी है. मैं सभी को पहले निमंत्रित कर देता हूं, फिर उनकी जब बारी आएगी तो थोड़ा बात करेंगे. आदरणीय प्रबोध परिख, कवि श्री कमल वोरा, कवि श्री हेमंत शाह, कवि नाट्यकार सौम्य जोशी, आदरणीय रणजीत होसकोटे जी, आदरणीय चंद्रकांत पाटिल साहब और आदरणीय वसंत डहाके जी. आप सभी से नम्र निवेदन है कि आप कृपया मंच पर पधारें और 1 मिनट का हम आप सब से अवकाश चाहते हैं कि सभी का हम अभिवादन करेंगे प्लांट्स से, पौधों से. तो मैं निवेदन करता हूँ इस भवंस में हमारे लिए ये सब व्यवस्था में जुटे कई दिनों से मेहनत कर रहे हमारे साथी हिमांशु जी को मैं निमंत्रित करता हूँ, यहाँ पधारे और सभी का प्लांट से अभिवादन करें. आदरणीय बिपिन पटेल. आदरणीय श्री प्रबोध परिख, कवि श्री कमल वोरा, आदरणीय श्री हेमंत शाह,
કવિશ્રી સૌમ્ય જોશી, સન્માનીય શ્રી રણજીત હોસકોટેજી, आदरणीय श्री चंद्रकांत पाटिल जी, और कवि श्री वसंत डहाके जी। इनको पौधे देने से मैं ऐड करूंगा, आज इनका जन्मदिन है। कवि वसंत डहाके जी को जन्मदिवस की ढेर सारी शुभकामनाएं। अब हम इस गोष्ठी का प्रारंभ, विधिवत प्रारंभ करते हैं। मैं सबसे पहले निवेदन करता हूं अध्यक्ष बिपिन पटेल जी को कि वो एक भूमिका प्रस्तुत करें। इसके बाद प्रतिभागी अपने इस गोष्ठी का उसमें शामिल होंगे। बिपिन भाई। आदरणीय माधवजी, आदरणीय सीतांशुभाई, अतुलभाई, मंचस्थ જેમને હું મારા કરતાં વિદ્વાન ગણું છું એવા મારા સાથી પેનલિસ્ટ અને આપ સૌ પહેલાં તો હું બળવંત પારેખની આ શતાબ્દી નિમિત્તે એમને મારી અંજલિ આપું છું. હવે વાત ભૂમિકા જ બાંધવાની છે, એટલે આખું હું જે લખી લાવ્યો છું એની કંઈ બહુ લાંબી વાત કરવાની નથી. પણ જમતા પહેલાં જે સેશન હતું જેમાં માધવજી અને ચંદ્રકાંતજી એ લોકોએ જે વાતાવરણ બાંધ્યું હતું, કરુણા, વેદના સીતાંશુભાઈની એક પંક્તિ જો હું સાચી મેં યાદ રાખી હોય તો, વેદના તું નેત્ર દે. તો આ વેદનાની વાત, આ કરુણાની વાત, આ નાનામાં નાના માણસ માટેની લાગણી, અને એને કારણ કે આપણું કામ લખવાનું છે, વી હેવ એ પેન, તો એને વ્યક્ત કરવા માટેનું જે માધ્યમ છે એને આપણે કેટલા ખરા ઉતરીએ છીએ એની વાત છે. તો હું શીર્ષકથી શરૂઆત જો કરું તો કબીરનો દોહો મૂક્યો છે, સરસ. હા, કબીરા ખડા બાજાર મેં માંગે સબકી ખેર. સબકી ખેર લેવાની નથી જે અત્યારે લેવાઈ રહી છે, પણ સબકી ખેર, માંગે સબકી ખેર. હા, ના કાહુ સે દોસ્તી, ના કાહુ સે બેર. હવે આ જે શીર્ષક જે છે અથવા શીર્ષકમાં મૂકેલું કાવ્ય પંક્તિ છે એ દ્વારા ટીમ સીતાંશુભાઈએ એક સંકેત કર્યો છે આપણને બધાને ચર્ચા કરવા માટે. એ સંકેત કયો છે? આમાંથી પહેલો સંકેત મેં જે વાંચ્યો તે, હું ખોટો હોઉં તો કોઈ સુધારે મને, કરુણાનો. તો કરુણા વાત શબ્દ બોલીએ ને એટલે આપણને ઈસુ ખ્રિસ્ત યાદ આવે, આપણને ગાંધી યાદ આવે, આપણને બુદ્ધ યાદ આવે, મહાવીર પણ યાદ આવે. પણ જગતનો એક મોટો સાહિત્યકાર દોસ્તોયવસ્કી, એનાથી મોટો કરુણાનો સંત કોઈ છે નહીં આ જગતમાં. અને એટલા માટે કે એ વ્યક્તિએ, એ મહાન સાહિત્યકારે કહ્યું છે કે સફરિંગ ઇઝ લવ. આ સફરિંગ જે છે એને જ લવ કહે છે. બીજું ઘણી બધી વાતો છે એમની, ક્રિશ્ચિયન નોટેસિઝમ ને બધાની, પણ એમાં આપણે અત્યારે ના પડીએ. તો એ દોસ્તોયવસ્કીનો એક હું પ્રસંગ સંભાળું છું કે ભાઈ કેવી રીતના આ કરુણા આવે છે. જેમ વાલ્મીકીની સાહેબે વાત કરી હતી તો એ કંઈ રિપીટ કરવાની જરૂર નથી. તો એવી રીતના દોસ્તોયવસ્કી મોસ્કોમાંથી પિટ્સબર્ગ તરફ એકેડેમી ઓફ એન્જિનિયર્સમાં ભણવા માટે જાય છે. બંને ભાઈઓ સાથે છે, મિખાઈલ ને દોસ્તો બંને. રસ્તામાં એક જગ્યાએ રિફ્રેશ થવા માટે ઊભા રહે છે. એ લોકો અંદર જાય છે એટલામાં એક ધસમસતી ટ્રોયકા આવે છે. એ ટ્રોયકાનો અસવાર, પીછા લગાવેલા છે, પીછા હજુ ઉડે છે, એ આવીને અંદર એન્ટર થાય છે. એ રેસ્ટોરન્ટ જે છે એમાં બિયર પીવે છે, પાછો વળે છે, ટ્રોયકામાં બેસે છે અને ચાબુક લઈ અને જે હાંકનારો હતો, જે પીઝન્ટ હતો, ખેત મજૂર, એને એટલો બધો મારે છે, પેલો બોલતો જ નથી કશું, ના મારો કેમ તે કશું, હાથ પણ રોકતો નથી અને સતત મારે છે. અને પછી ટ્રોયકા અદૃશ્ય થઈ જાય છે. પણ દોસ્તોયવસ્કીના મનમાંથી
આ દ્રશ્ય અદૃશ્ય નથી થયું. એ વિચારે છે કે પછી એ ગાડી ચલાવનાર ખેડૂત ગામમાં ગયો હશે, એનું મસ્તક નીચું હશે, એના ગળે સોર ઉઠી ગયા હશે, અને ગામમાં જ્યારે પ્રવેશે અને પછી એનું ઘર આવતા એ પણ પેલી ઘટનાનો બદલો લેતા એની પત્નીને બેરહમીથી જોડી નાખતો હશે. આ કલ્પના દોસ્તોયેવ્સ્કીની છે. અને પછીનું એક એમણે સંસ્મરણોમાં દોસ્તોયેવ્સ્કી ડાયરીમાં લોકો બધી ઘટનાઓ એમણે લખેલી છે. તો ડાયરીમાં પછી વાક્ય આવે છે, ઇટ વોઝ માય પર્સનલ ઇન્સલ્ટ. આ મારું પર્સનલ ઇન્સલ્ટ છે. એ જ્યાં સુધી તમે ન અનુભવી શકો ત્યાં સુધી ખેડૂત વિશે ના લખી શકો, ગરીબો વિશે ના લખી શકો, રહિતો વિશે ના લખી શકો. તો આ દોસ્તોયેવ્સ્કીની પરિકલ્પના હતી. પછી તો ઘણું બધું થયું, પણ એ ચર્નિંગ જે થયું એમાં એ વખતે એમણે એક સરસ શબ્દ આપ્યો વિશ્વ સાહિત્યને, પ્રોલેટરિયેટ. રશિયનું પ્રોલેટરિયેટ એ શબ્દ દોસ્તોયેવ્સ્કી આપેલો છે કે આ પ્રોલેટરિયેટનું શું એ એમની સતત ચિંતા રહી છે. તો આ દોસ્તોયેવ્સ્કીને હું મોટા કરુણાના સંત ગણું છું. એ સિવાય ઘટનાઓ તો ઘણી છે, વાત પછી પણ કરવાની છે, પણ મને એક ભગત સાહેબનું કાવ્ય યાદ આવે છે કે જીસસની એક જાણીતી કથા છે, બરાબર. એના પર એમણે કાવ્ય લખ્યું, પથ્થર થરથર ધ્રુજે. તો આ પથ્થર થરથર ધ્રુજે એ જે કવિતા એ શેની છે? તો એ એની કવિતા છે કે જે લોકો જજિંગ અને જજમેન્ટમાં પડ્યા છે એ લોકોને કહે છે કે તમે કોઈએ પાપ નથી કર્યું કે. તો આ જજિંગ અને જજમેન્ટ એ આખી જે ભાષા છે કોર્ટની અને સમાજની, એ ભાષાના વિદ્રોહમાં લખાયેલું આ કાવ્ય છે. તો એ બીજો પ્રસંગ આપણને એ યાદ આવે. અને ત્રીજી વાત, મર્ચન્ટ ઓફ વેનિસ એ કદાચ દુનિયાનું મહાન નાટક છે. એવી મહાન કૃતિઓ તે પછી પણ લખાઈ છે અને તે પૂર્વે પણ લખાઈ હોય. પણ ક્રાઇમ એન્ડ મર્ચન્ટ ઓફ વેનિસનો સંદેશ શું છે? તો કે ક્લિયર છે કે જો સર્જકત્વ તમારું મોટું હોય, જો તમે કોઈની વેદનાને પૂરેપૂરી પામ્યા હોય. કે મર્ચન્ટ ઓફ વેનિસ એ રાણીના દરબારમાં ભજવાયું હતું નાટક. તમે જુઓ કે શેક્સપિયરની ચેતના કેટલી જાગૃત હશે કે આ માણસ આ નાટક દ્વારા જ્યારે ઝાયોનિઝમ એની ચરમસીમાએ હતું અને એના પછી લગભગ 500 વર્ષ જ્યુઝ એમની માતૃભૂમિ મેળવવા માટે રખડ્યા છે. હવે એ લોકો પાછા શું કરે છે એ બીજો મુદ્દો છે, એ લાંબી ચર્ચાનો મુદ્દો છે. તો આ જે જ્યુઝની જે વાત હતી એ કહેવી છે એણે, પણ એણે જે કલાત્મક જે આપતા આપણે કહીએ ને કે કલાનો ચમત્કાર, એટલે કરુણા સિવાય કલાનો ચમત્કાર હોઈ શકે નહીં. તો શેક્સપિયરમાં કરુણા હતી. અને એટલે જ શરૂઆતમાં દુષ્ટ અને વિલન દેખાતો જે શાયલોક, વિલન એટલા માટે કે મારે તો એક રતલ માંસ જોઈએ એટલે જોઈએ, લખ્યું વંચાય, કાયદા પ્રમાણે કામ કરો. હવે વ્યવસ્થાની સામે છે ને કોઈ અવાજ મોટો નથી. અવાજને ગુંગળાવી કેમ નાખવો એ 1000 વર્ષથી આપણી આ પ્રજાઓ બધી સહેતી આવી છે. એટલે વ્યવસ્થાની સામે એ લડવા નીકળ્યો છે, ભલે એ ખરાબ છે. તો દોસ્તોયેવ્સ્કી આ એનું અંદરથી જે રુદન જે સંભળાય છે ધીમું ધીમું એ સાંભળી અને પછી જે જજમેન્ટ આવે છે, અને જજમેન્ટમાં કહે છે કે ભાઈ તારે માંસ જ કાપવું છે ને, તારે ન્યાય જોઈએ છે ને, મારે ન્યાય જોઈએ છે કે, તો કે તારે ન્યાય જોઈએ છે ને તો તું એવી રીતે કાપ કે લોહીનું ટીપું પડવું ના જોઈએ અને એક રતલથી વધારે કે ઓછું કપાવવું ના જોઈએ. તો ન્યાય જ્યારે એની ચુંગાલમાં તમને ફસાવે છે ને ત્યારે એ શાયલોક રડી પડે છે. અને બહુ ફેમસ સ્પીચ છે, ઇફ યુ pickle us, do we not laugh, if you do we not bleed, if you tickle us, do we not laugh. એ આખી લાંબી સ્પીચ છે, બહુ અદ્ભુત સ્પીચ છે. તો આ શેક્સપિયરનો જે ચમત્કાર છે એ છે કે એક વિલનને એણે લગભગ સંત પદે સ્થાપી દીધો છે. દોસ્તોયેવ્સ્કીમાં પણ જે 3 દીકરાઓ છે એમાંથી દિમિત્રી જે છે સ્વભાવથી બદમાશ છે, ઉગ્ર છે. એ ગમે ત્યારે ગમે તેના ઉપર વાર કરી દે, એટલે એની મથરાવટી એવી છે કે આ તો કંઈ પણ કરી દે. અને પછી જ્યારે ફાધર એલ્યોશા પાસે આ પેલો ઈવાન જાય છે ત્યારે એ કહે છે કે હું શું કરું,
મારે આમ આ તરફ જવું હોય સંતત્વ તરફ, તો કે તું જા, તો દિમિત્રીને પગે પાડ, એ સંત છે. તમે લોકો બધા નથી, કારણ કે તમે મનમાં પિતાની હત્યા કરવાના મનસૂબા ઘડ્યા છે, એણે તો માત્ર વિચાર જ કર્યો છે. તો આ જે છે જે કરુણા કે વેદના કે આ બધા સિવાય કોઈ મોટો ચમત્કાર, અને ચમત્કાર ત્યારે જ થશે કે તાટસ્થ્ય આવશે. તો એ દિશામાં આપણે આ ચર્ચા કરવી જોઈએ. અને થોડી બીજી વાત મને તક મળશે તો હું કરીશ, પણ સૌનો આભાર. અને મિત્રોને હું કહું છું કે મંચ ખુલ્લો છે. વચ્ચે ઉપસ્થિત થઈને વધારે સમયને લઉં. સૌ પ્રથમ कवि वसंत दहाड़े जी अपने विचार प्रस्तुत करेंगे. वाढदिवसाच्या शुभेच्छा आपणा सर्वांच्या मला मिळाल्या. मी अत्यंत आभारी आहे. ह्या शुभेच्छा घेऊन मला घरी जायचं आहे, त्यामुळे मी जरा लवकर निघतो आहे. पाठवून दे. या ठिकाणी मी लेखक हा शब्द वापरतो, पण लेखक म्हणजे लेखक नव्हे, केवळ कवी, नाटककार, विचारवंत, चित्रकार, छायाचित्रकार, पत्रकार हे सगळे लेखकच आहेत. अतुल देवडिया किंवा सुधीर पटवर्धन, गुलाब मोहम्मद शेख यांची पेंटिंग्स पाहिली तर आपल्याला लक्षात येईल की हे लेखकच आहेत. ते समाज व्यक्त करत असतात, विचार व्यक्त करत असतात, संवेदना व्यक्त करत असतात. आम्ही शब्द वापरतो, रंग आणि रेषा ते वापरतात. छायाचित्रकार एक चित्र, छायाचित्र जर पाहिलं तर आपण कधीकधी हादरून जातो. म्हणजे तो जो कलावंत कॅमेरा मागचा असतो, तो ते नापाम गर्ल नावाचं चित्र आपण नक्कीच पाहिलं असणार, व्हिएतनामच्या युद्धाच्या वेळचं, की लहान मुलं पळत चाललेली आहे, मागे धूर आहे, बॉम्ब्स. हे विचार सांगणं आहे. त्यामुळे जो विचार सांगतो, अभिव्यक्ती करतो, तो लेखक आहे. ह्या ज्या सत्ता आहेत वेगवेगळ्या, धर्मसत्ता, राजसत्ता, अर्थसत्ता, या प्रत्येक नागरिकाला रोजच्या जगण्यात जाणवतच असतात. सकाळी उठल्यापासून रात्री झोपेपर्यंत कोणत्या ना कोणत्या सत्तेचा आपल्याशी संबंध येतच असतो. या नागरिकांमध्ये हा लेखक असतो, चित्रकार असतो, कवी असतो. त्याचंही जगणं या सत्तांनी प्रभावित झालेलं असतं. तो जे मांडतो, लिहितो, आता एक वेगळा शब्द वापरतो, लेखकीय सत्ता. लेखकीय सत्तासुद्धा असतेच, ज्याची भीती इतर सत्तांना वाटत असते. मगाशी माधव कौशिक यांनी सांगितलं की वेगवेगळ्या प्रकारची सेन्सरशिप असते. ती सेन्सरशिप कोणाची असते? सत्तांचीच असते. त्यांना भीती वाटते की हे जे काही चाललं आहे लिहिणं, चित्र काढणं, ते आपल्याला हादरा देणार आहे, आणि म्हणून ती सत्ता अधिकाधिक खचवून टाकावी यासाठी ते प्रयत्न करत असतात. त्यातली सेन्सरशिप एक आहे, आणि हद्द म्हणजे तुरुंगात टाकणं हे आहे. तर ह्या घटना आतापर्यंत असंख्य वेळा जगामध्ये सर्वत्र झालेल्या आहेत. जिथे जिथे हुकुमशाही आहे, कोणत्याही प्रकारची, राजकीय, आर्थिक किंवा धार्मिक, त्या सर्व ठिकाणी ही लेखकीय सत्ता दडपून टाकण्याचा प्रयत्न सतत सुरू असतो. परंतु लेखक हा इतका चिवट आहे, जिद्दी आहे, की तो काही केल्या नष्ट होत नाही. तो कायमच या सगळ्या सत्तांना आव्हान देत राहतो. आव्हानही करतो काही काही वेळा, परंतु मुख्यतः तो आव्हान देत असतो. आणि त्यामुळे जे साहित्य, जी चित्र आतापर्यंत या सगळ्या जगात घडली आहे, तो आपला मोठा सांस्कृतिक वैचारिक वारसा आहे. आणि तो वारसा आपण पुढे घेऊन जायचा असतो. म्हणजे मग या सत्तांना सतत आव्हान देत राहणं हे आपलं काम असतं. हाही एक राजकीय भागच असतो. परंतु इतक्या सगळ्या सत्तांनी आपल्याला वेढलेलं असल्यामुळे लेखकीय सत्ता जितकी मजबूत होत जाईल, म्हणजे तुम्ही बोला, उच्चार करा, गप्प राहू नका, हेच इथं सांगणं आहे. जेव्हा जेव्हा वेगवेगळ्या प्रकारचे अन्याय होत असतात, तेव्हा लेखक बोललं पाहिजे, चित्रकारांनी चित्र काढली पाहिजेत, असं दिसतं आपल्याला.
मध्यंतरीच्या काळामध्ये म्हणजे मला आता आठवलं म्हणून सांगतो की करोनाच्या काळात हजारो लोक आपापली घरं गावं सोडून चालली आहेत. सुधीर पटवर्धनांची चित्रं आहेत. म्हणजे या लेखकाला हे जाणवलं हे माणसाचं जगणं आणि त्यातून त्यांच्यामधून ती चित्रं आपोआपच उत्पन्न झाली. झुंडबळी झाले त्याचेही पडसाद लेखकांवर उमटले. मुख्यतः माध्यम सध्या लेखकांचं चित्र आहे, छायाचित्र आहे, चित्रपट आहे. ह्या कला आता पुढे गेलेल्या आहेत. कशाच्या पुढे गेलेल्या आहेत? कथेच्या, कादंबरीच्या, कवितेच्या. लेखक जरा लिहिणारे, शब्द वापरणारे हे थोडे मागासलेले आहेत. कारण काय? त्याचंही कारण आहे. कारण शब्दामधून आपण स्पष्ट सांगत असतो आणि वाचणाऱ्याला ते तात्काळ भिडत असतं. या कलांच्या बाबतीमध्ये थोडा हळूहळू परिणाम होत असतो. त्यामुळे जास्तीत जास्त स्फोटक कला कोणती आहे? तर शब्द वापरणारी कविता, कथा किंवा कादंबरी. पण आता या लेखकांना, कवींना आपल्या आसपासच्या वातावरणामध्ये, जगात सर्वत्र, केवळ भारतातच नाही, लेखकांना एक मनातल्या मनात भीती वाटायला लागली आहे की आपण असं एक लिहून जाऊ आणि त्याचा काय परिणाम होईल. आपल्याला सगळ्यांनाच माहीत आहे, दक्षिणेतल्या एका लेखकानं जाहीर केलं की हा मुरुगन जो आहे नावाचा लेखक मरण पावला, आता व्यक्ती आहे. हे असं एखाद्या लेखकाला लिहावंसं वाटतं, तो लिहितो. याचं कारण समाजसत्तेने, राजकीय सत्तेने, धर्मसत्तेने त्याला दडपून टाकण्याचा प्रयत्न केलेला असतो. आणि मग त्याचं कुटुंब असतं, बायको, मुलं, इतर सगळे. यांचं काय होईल? आपण क्रांतिकारी लिहू, पण या सगळ्या लोकांचं काय होईल अशी एक भीती वाटते. पण आपल्या देशातसुद्धा न्यायव्यवस्था इतकी जिवंत आहे. मद्रास हायकोर्टाच्या न्यायाधीशांनी काय लिहिलं की तुमचं रिसरेक्शन होणार, तुम्ही मुक्त आहात, पुन्हा लिहू लागा. हे जे आहे, म्हणजे कारण त्यांनी तो रिसरेक्शन शब्द वापरलेला होता की आता पुनरुज्जीवन नाही, त्या याच्यामध्ये त्यांनी सांगितलं की आहे. उदाहरणात आपल्याला असं दिसतं की या सर्व सत्तांना लेखक आव्हान देत असतो. ते निरंतर देत राहिलं पाहिजे आणि आपल्या समाजातल्या न बोलणाऱ्या लोकांना बोलकं केलं पाहिजे. मी इथे थांबतो. नमस्कार. पुन्हा एकदा आपले सगळ्यांचे आभार. સોરી, હું વચ્ચે ઊભો થઈ ગયો. દરેક વક્તા પછી હું ઊભો નથી થઈ જવાનો. મારે એક વાત બીજી એ પણ કરવાની હતી કે બી કઈ સત્તાઓનું જોખમ લેખક ઉપર છે અને અત્યારે સવિશેષ છે. વાય? તો એ કઈ સત્તાઓ છે? 3 સત્તાઓ તો સાહેબે ગણાવી કે ભાઈ રાજ્ય સત્તા. તો રાજ્ય સત્તા તો શું કરી શકે? એ ઇજિપ્તથી ના સમયથી અત્યાર સુધી, અને અત્યારનો સમય કેવો કહેવો એવું હું ડિફાઇન નથી કરતો, પણ અત્યારના સમયમાં તો એ સત્તા શુંનું શું કરી રહી છે આપણને બધાને ખબર છે. પછી ધર્મસત્તા. તો એવું નથી લાગતું કે આખો દેશ કોઈક એક મિથોલોજીના પાત્રના જન્મસ્થળની પાછળ આટલા બધા વર્ષો કાઢે? 45 વર્ષ. તો આ પ્રશ્ન છે. આ પ્રશ્ન મેં એટલા માટે મૂક્યો, પ્રશ્ન જ છે, હું બીજી કોઈ કોમેન્ટ નથી કરતો. પછી એ રીતના અર્થસત્તા. તો અર્થસત્તાને આપણે જો એને ડિફાઇન કરવી હોય તો અત્યારે એક જ વસ્તુ છે કે ઇનઇક્વાલિટી, જે કંઈ અસમાનતા, એ કેટલી છે, કેટલી હતી અને ક્યાં જઈ રહ્યા છીએ. તો આ એની ડિટેલમાં વાત કરવાની થશે તો હું કરી. તો અર્થસત્તા. પણ ચોથી મહત્ત્વની એક સત્તા જે ઉભરી રહી છે આપણે ત્યાં હમણાં એ લોકસત્તા છે. તો તમને થશે કે લોકો કેવી રીતના સત્તા હોઈ શકે? એ પોતે જ કોઈના દાસ છે? તો એવું નથી. હવેના આપણા દેશમાં લોકસત્તા એટલી પ્રબળ છે કે એ તમને શું જોવું, શું વાંચવું, શું વાત કરવી, આ બધાના આદેશો ગુપ્ત રીતે કે ગમે તે રીતે પણ તમને પહોંચાડે છે. અને તમે એ જાણીને
કે અજાણ્યા એને આપણે ફોલો પણ કરીએ છીએ. અને લોક પાસે સત્તા કેટલી હોય છે એનો નાનકડો દાખલો શેક્સપિયરે આપેલો છે. સીઝરનું ખૂન થયું છે, ટોળું દોડે છે, ટોળું પલટા લે છે, એકવાર આ બાજુ દોડે છે પછી બીજી વાર, એટલે એમના પક્ષ પલટા થાય છે ટોળાના. પણ એ ટોળામાં એક એવો અવાજ આવ્યો કે હિયર ઇઝ કાસ્કા એન્ડ કિલ હિમ. એટલે ટોળું એ તરફ દોડે છે કે ભાઈ કાસ્કાને પકડો. તો પછી પેલો એક જણ બોલે છે કે ઇઝ કાસ્કા ધ પોએટ, યુ કેનોટ કિલ હિમ. તો કે પોએટ ઓર પોલિટિશિયન કિલ હિમ ફોર બેડ વર્સ. કવિતા ખરાબ લખે છે તો મારી નાખો પણ. તો આ ટોળાની માનસિકતા છે, એ માનસિકતા અત્યારે સૌથી વધારે આપણે અનુભવી રહ્યા છીએ. એટલે હું મિત્રોને વિનંતી કરું કે આ સત્તાઓ વિશે એમના જે કોઈ મંતવ્યો હોય તે કરે, અને દરેક વ્યક્તિ 5 મિનિટમાં એમનું મંતવ્ય પૂરું કરે. આભાર. શ્રી પ્રબોધ પરીખ. મોહનદાસ ગાંધીએ આ સત્તાના પ્રશ્નને બહુ ગંભીરતાથી લીધો હોવો જોઈએ, કારણ કે ન કિસી સે बैर और न किसी से दोस्ती. આ તો રાગ દ્વેષ વિનાના જીવનની વાત છે. અને એવું જો જીવન હોય તો હિટલર સાથે પણ વેર તો ના કરાય. એટલે ગાંધી હિટલરને પત્ર લખે. વાત ત્યાં પૂરી નથી થતી. રવિન્દ્રનાથ ટેગોર મુસોલિનીને મળવા જાય. વાત ત્યાં નથી પૂરી થતી. સ્ટાલિનનો સ્વીકાર કરવાના વર્ષો પણ હતા રવિન્દ્રનાથના જીવનમાં. લેટર્સ ફ્રોમ રશિયા. તો આ બહુ રમણીય, ગમી જાય એવો જે ખ્યાલ છે, વિચાર પણ નથી. ના કોઈની સાથે વેર, ન કોઈની સાથે દોસ્તી. એ ખ્યાલ જરા આપણને સુવાડી દેશે. જોકે એક શક્યતા હંમેશા છે. એવું કલ્પી શકાય કે રાગ દ્વેષ વિનાનું, એટલે કે ગમા અણગમા વિનાનું, એટલે કે એક એવું કાવ્યશાસ્ત્ર કે જેમાં કોઈ પણ જાતનું રિઝેન્ટમેન્ટ ન હોય. તો ગાંધી એવું કાવ્યશાસ્ત્ર રચવાનો પ્રયત્ન આ જન્મ કરતા રહ્યા, નિષ્ફળ ગયા. ધ ટ્રેજિક ફેલ્યોર. ટેગોર કંઈક અંશે કલાને કારણે આપણને આશ્વાસન આપતા રહ્યા, પણ એ પૂરેપૂરી સફળતા સાથે નહીં. કારણ કે 1940માં 79 વર્ષની ઉંમરે ટેગોર લખે છે આ સંદર્ભમાં, સત્તાઓના સંદર્ભમાં, અને એક વખતનું જે આકર્ષણ સત્તા તરફનું જે સર્વ કોઈને હોય છે એને કેન્દ્રમાં રાખીને કહે છે કે હું આજ સુધી અનેક રીતે સર્જન કરી શક્યો છું, પણ જે ઝૂંપડીઓના દ્વારમાં મારે દાખલ થવાનું હતું હું ત્યાં ગયો નથી. આઈ એમ સ્ટીલ વેઇટિંગ ફોર ધેટ પોએટ હુ વિલ સ્પીક બાય એન્ટરિંગ ઇન ટુ ધોઝ ઝોન્સ. આ કયા ઇલાકાઓ છે, આ કયા લત્તાઓ છે, આ કઈ ગલીઓ છે જેમાં જવાનું સાહસ કરવું એ પેલા રાગદ્વેષ વિનાના જીવન જીવવાના સાહસ જેટલું જ મોટું સાહસ છે. અને મનુષ્ય હોવાને નાતે અને નાગરિક હોવાને નાતે, અને એમાં વળી પાછા કંઈક અંશે એક વારસો શબ્દનો મળ્યો તો એ પોતાનો કરવાના નાતે આપણે હંમેશા ગૂંચવાયેલા જ રહેવાના છીએ. આપણી પાસે કોઈ આશ્વાસન નથી ધર્મનું. એમાંથી છટકવા માટેનું સાહસ તો પેલો પરિવ્રાજક જ કરી શકે. નથી અર્થસત્તાનું, કારણ કે તમે અને હું એમાં પૂરેપૂરા ભાગીદાર છીએ. અને નથી રાજ્યસત્તાનું, કારણ કે કોઈ પણ સંસ્થા, કોઈ પણ પેટ્રોનેજ વિનાનું જીવન એ કેટલું અઘરું છે આપણે સૌ જાણીએ છીએ. જ્યારે કોઈ પણ પ્રસંગે હાજર રહેવાનું નક્કી કરીએ છીએ ત્યારે કોઈને કોઈ સંદર્ભમાં આપણે થોડી બાંધછોડ કરી છે. એ બાંધછોડનો જાત સાથેનો હિસાબ એ સૌથી મોટી પરીક્ષા છે. જે બાંધછોડો આજ સુધી આ ઉંમરમાં પહોંચ્યા પછી એક સભાનતા સાથે જે કરી છે એ કરવી જ પડે એવી મનુષ્યની નિયતિ છે, એનો કોઈ ઉપાય નથી. બાકીના બધા બહુ જ ગમી જાય એવા શબ્દો છે, એવી રમતો છે, એવી યુક્તિઓ છે, એવા પ્રપંચો છે, પણ આમાં જ આપણે કઈ રીતે પરીક્ષા પાસ કરીએ છીએ. પોતાની જાત સાથે જ્યારે સત્તામાં જ્યારે બાંધછોડ કરી હોય ત્યારે એનો હિસાબ જાત સાથે માગીને જો મરવાનું નક્કી કરીએ તો એ થયું સાચો સત્તા સાથેનો સંઘર્ષ. આ પહેલી વાત. હવે આ સંદર્ભમાં એક શક્યતા હંમેશા મળી આવે છે, જે આશ્વાસન નથી પણ એક પ્રયોગ છે. અને હું ગાંધીના પ્રયોગને પ્રયોગ તરીકે જોઉં છું કે સત્તાની સામે એ પોતાની અંદર રહેલી સત્તાને પણ સતત તપાસી રહ્યા છે.
ત્યાં આગળ પેલો સત્ય અને સત અને સત્તા, સત જે છે તે, યથાર્થ જે છે તેમ, એનો મુકાબલો કરવાનું આવે છે, જે ગાંધી કરે છે. બહુ જ આ પ્રયોગ ક્યારે સફળ થઈ શકે ખબર નથી. ટી.એસ. એલિયટનું 4 ક્વાર્ટર્સ કાવ્યમાં એક પંક્તિ છે બહુ સરસ. ડીલિંગ વિથ ટાઈમલેસ ઇન ટાઈમ ઇઝ ધી પ્રીઓક્યુપેશન ઓફ સેન્ટ્સ. તમે એને એવું માનવ હોવાને નાતે આપણને એ મળ્યું નથી, અને સંત હોવાનો અભરખો ન રાખીએ ત્યાં સુધી જ માણસ છીએ. પછીની વાત તો આપણે જાણીએ છીએ કેવી હોય છે. એ વાત થઈ, અનેક વાર થઈ શકે. આ 3 નામ પાડવાથી છૂટી નથી જવાતું. અર્થસત્તા આપણે હાજર છીએ એમાં, ધર્મસત્તા છે તૈયારી નીકળી જવાની, અને રાજ્યસત્તા એટલે કે સંસ્થાકીય સત્તાઓ, રાજ્ય દ્વારા જેને હંમેશા પેટ્રોનેજ મળતું રહ્યું છે, એ સંસ્થાઓમાં કેટલા હાજર હોઈએ છીએ આપણે. મોડી રાત્રે જાગી ગયા પછી આ પ્રશ્નો ન સતાવે ત્યાં સુધી સત્તા સાથેનો સંઘર્ષ ઉપર છલ્લો છે એવું કહેવાનું મન થાય પહેલાં હું અટકી જાઉં. 2 મિનિટ બાકી છે, એમાં કહી દઉં. પણ એ સત્તા સામે જાનના જોખમે, જીવને જોખમમાં મૂકીને કોઈ લડ્યું હોય એવા જ્યારે ઉદાહરણ મળી આવે છે ત્યારે રાજીના રેડ થઈ જઈએ છીએ કે હું ન જે કરી શક્યો એ આ કરી શક્યો. 2 નામ આવે છે મારી સામે સતત છેલ્લા 20 વર્ષથી. બોરિસ પાસ્ટરનાક, બહુ જ મની ગમી જાય એવા લેખક અને સર્જક. રાત્રે 12 વાગે સ્ટાલિનનો એમના પર ફોન આવે છે. રાત્રે 12 વાગે સ્ટાલિનનો 1930માં, કે તમે એમ માનો છો કે આ માંડેલસ્ટામના રશિયન કવિ છે, બહુ મોટા ગજાના કવિ છે? પાસ્ટરનાક જવાબ નથી આપતા. સ્ટાલિન સાથે વાત થઈ રહી છે, રશિયા છે, વાતાવરણ ભયાનક છે, ભીતને પણ કાન છે. શું જવાબ આપું? એ કહે છે કે સ્ટાલિન, કોમ્રેડ સ્ટાલિન, આપણે મળીએ તો કેવું સારું. તો કે કેમ મળવું છે? મારે જીવન અને મૃત્યુની થોડી વાતો કરવી છે. આઈ વોન્ટ ટુ ટોક અબાઉટ લાઈફ એન્ડ ડેથ. સ્ટાલિન ફોન મૂકી દેશે. એ પછી પાસ્ટરનાક બીજા 22 વર્ષ સુધી માત્ર અનુવાદનું કામ કરે છે, કારણ કે જાણે છે કે આ પ્રદેશમાં બોલવું એટલે ખતરનાક છે, જીવનું જોખમ છે. માંડેલસ્ટામ જીવનું જોખમ લેશે, સાઇબેરિયન જેલમાં મરી જાય છે, પણ એ પહેલાં એક 4 પંક્તિનું કાવ્ય લખે છે. સત્તા સામેનું આ કાવ્ય જો કોઈ સર્જક અથવા મનુષ્ય માત્ર કરી શકે તો ગંગાનાયા. કાવ્ય બહુ સાદું છે, 4 પંક્તિનું. તમે મારી પાસેથી દરિયાઓ છીનવી લીધા, તમે મારા પગ ધરતીમાં જડબે સલાખ રોપી દીધા, પણ તમે મારા ફફડતા હોઠને શાંત ન કરી શક્યા. આભાર. કવિશ્રી કમલ વોરા. થેન્ક યુ ફારબત ગુજરાતી સભા અને સિતાંશુભાઈ. મને આમાં જે અંગ્રેજીમાં શબ્દ પાવર લખ્યો છે પણ ગુજરાતીમાં સત્તા શબ્દ છે, તો સત્તા શબ્દ વધારે, અને એનું પાવર ઇઝ નોટ ધ એક્ઝેક્ટ ટ્રાન્સલેશન એવું લાગે છે. બિપિનભાઈએ વાત કરી કે રાજકીય સત્તા, ધાર્મિક સત્તા, આર્થિક સત્તા, આ બધી તો દેખીતી સત્તાઓ છે જે આપણને દેખાય છે. સો ધીઝ આર ઓલ વિઝિબલ પાવર્સ. દેર આર ઓલ્સો ઇનવિઝિબલ પાવર્સ એટ પ્લે. Lust for name, fame, money is the invisible power that works on a writer. There is another invisible power working on a writer, is the time or the circumstances decide or compel him to write in a particular way, or he is expected to write in a particular way. માધવજીએ સવારે કહ્યું કે સત્તા ક્યારેય લેખકનો સ્વીકાર કરતી નથી,
તો આઈ વુડ સે અ રાઇટર શુડ રિજેક્ટ ઓલ ધ પાવર્સ, વિઝિબલ એઝ વેલ ઇનવિઝિબલ. એ બધી જ પ્રકારની સત્તાનો નકાર કરવો જોઈએ એવું હું માનું છું. એને માટે સ્વીકાર્ય સત્તા છે એ જે ભાષામાં લખે છે એ ભાષાની સત્તાની. એનાથી મોટી કોઈ સત્તાને એ તાબે થતો નથી. બાકી સત્તાઓ પ્રભાવિત કરે એ આજનું નથી. આપણી પાસે તાનસેન અને હરિદાસના દાખલા છે જ. તાનસેન રાજ્ય સત્તાનો સ્વીકાર કરે છે અને હરિદાસ નથી કરતા. એટલે આ તો ઘણા સમયથી ચાલ્યું આવ્યું છે. સો whatever I am going to say is more in context of poetry writing. So I humbly submit that I reject all kinds of powers. If I am expected to write in a particular way, if I am expected to protest in a particular way through my writing, is not acceptable to me as a writer. This is my first viewpoint. આમાં બીજી પંક્તિ છે, ના કાહુ સે દોસ્તી ના કાહુ સે બેર. તો એની પૂર્વ પંક્તિ વધારે મહત્વની છે કે કબીરા ખડા બાજાર મેં માંગે સબકી ખેર. તો જ્યાં સુધી આ સબકી ખેર નથી આવતું એઝ એ હ્યુમન બિઈંગ, એઝ એ રાઇટર, ત્યાં સુધી ના કાહુ સે દોસ્તી ના કાહુ સે બેર એ ઠાલા શબ્દો રહી જાય છે. જ્યારે મને સબ એટલે એમાં બધું જ આવ્યું, તમામ આવી ગયું, જડ ચેતન બધું જ આવી ગયું. બધાની જો ખેર મને ઈચ્છતા કે માગતા આવડતી હોય તો જ હું કહી શકું કે ન કોઈ સાથે દોસ્તી કે ન કોઈ સાથે વેર. હવે આ જે સવારથી કે અહીંયા જે બધું બોલાયું છે, એટલે ફોર મી ટુ સે કે I reject, but I reject all the power centers as a poet. So I must distinguish, and as far as for myself is concerned, I do distinguish. I am not a poet 24/7. I am a human being 24/7. Life gives me infinite opportunities to protest. જે આપણે કરુણાની વાત કરી, એ કરુણા હું અન્ય પ્રત્યે વ્યક્ત કરું, પ્રેમ વ્યક્ત કરું, એની અનંત શક્યતાઓ, ઇન્ફાઇનાઇટ પોસિબિલિટીઝ આર ધેર. હું એને કવિતામાં બધાએ ન લખવી એવું નથી કહેતો. કોઈ સફળતાપૂર્વક લખી પણ શકે. અને આપણે ત્યાં પ્રોટેસ્ટની કવિતા નીરવ પટેલ, વજયસિંહ પારગી બધાએ બહુ સુંદર રીતે લખી છે. પણ મને એ અનુકૂળ નથી આવતું. અને ઇન ધ પોલરાઇઝ વર્લ્ડ દેટ વી આર લિવિંગ, વેર ઇટ્સ divided into black and white so distinctly, so one has to be, the black feels that I must write or condemn about white, and the other way around. આ એક પ્રકારનો દાબ મારી પર વર્તાય છે, મને અનુભવાય છે કે through my art I protest, which is not acceptable to me. I am ready to protest as a person, as a human being. જ્યાં કંઈ ખોટું થતું હોય, અન્યાય થતું હોય, ત્યાં હું ઊભો રહેવા તૈયાર છું. પણ એ જ વાત હું મારી કૃતિ દ્વારા કરું, મારી કવિતામાં જ કરું,
એવો આગ્રહ અત્યારે જે સેવાઈ રહ્યો છે એ, કારણ કે જો એને આપણે, આ પણ એક સત્તા છે ને, એને જો આપણે તાબે થઈ ગયા તો કેટલું ઉત્તમ સાહિત્ય આપણે કઈ રીતે માણીશું ને કઈ રીતે મૂલવીશું એને. કારણ કે એક મૂળભૂત સત્ય એ પણ છે કે પોએટ્રી is not to understand one's own self, or it doesn't open, it's not a key to open doors of problems of life or world. કવિતાનું પ્રયોજન છે એ પોતાની ભીતર રહેલો એક સુંદર અવકાશ શોધી કાઢવાનું છે, which is pure, sublime, without any duality, and a poet strives to achieve that transitory moment, which is transitory, but he perpetually strives it and feels timelessness within that transitory period. That is the best reward. But if I am expected, I must, there are so many wrong things happening today, so I must present it in my work. At least I can't do it. That's, I honestly admit it. Because when I write poetry, my concern is not men, my concern is my language, my word, the word that I use. પ્રતિભાજીએ ગઈકાલે ડિવાઇન પ્લેઝર શબ્દ વાપરેલો. ઇટ્સ ધ ડિવાઇન પ્લેઝર દેટ વન લુક્સ ફોર ઇન પોએટ્રી. And again I'll repeat that life gives infinite chances. The moment you open your eyes in the morning till you go to bed, you come across so many people, so many instances, so many different times, so many different circumstances where you prove yourself that yes, you acted human, without which, so I'll feel as a person, one must take self-auditing that whether how much and how far I have succeeded in that, rather than just writing it. So whether there is any distinction between what one writes and what one acts, that answer one must give to one's own self. As a person, see, as an editor of Etad, now what I could do is I cannot write poems of war. I haven't seen any. But what I did was, we put on the cover page, large buildings collapsing because of bombing, and inside I gave a title, Adkhe Padkhe. That is in Adkhe Padkhe means Najik Najik, Paas Paas mein, Agal Bagal mein. And one poem translated into, all poems translated into Gujarati, one by an Israeli poet, then one by a Palestinian poet, Israeli poet, Palestinian poet, so on. My recent collection, Juthana, that appeared last year, see, a poet is not cut off from the time and space that he is living in, but it does not necessarily come directly or in a vocal way in his work. So maybe the time in I live has inspired these poems of Juthana. But these Juthana are true for any other land or any other time. That's what at least I have tried. How much I have succeeded is a different point. In the world, જુઠ્ઠાણા સત્યનો સ્વાંગ પહેરીને ફરે છે.
ઇન માય પોએમ સત્ય જુઠ્ઠાણાનો સ્વાંગ લઈને પ્રસ્તુત થાય છે. સો such things I can do. I mean, this is what all I can do. So my main emphasis is that if I reject all types of powers, it doesn't absolve me of my duty as a person, which I am ready to do, I must do. Thank you so much. શ્રી હેમંત શાહ. શીતાંશુભાઈ ફાર્બર ગુજરાતી સભાનો આભાર મને આ તક આપવા માટે. ચાર્લી ચેપ્લિનનું એક વાક્ય છે, યુ નીડ પાવર ઓનલી વેન યુ વોન્ટ ટુ ડુ સમથિંગ હાર્મફુલ, અધરવાઇઝ લવ ઇઝ ઇનફ ટુ ગેટ એવરીથિંગ ડન. સત્તા એટલે માત્ર રાજકીય સત્તા એવી તાત્કાલિક સમજ બધું ચલણમાં છે. વર્ચસ્વ એટલે અધિકારપૂર્વક કામ કરાવી શકનાર વ્યક્તિનો હક. આમ સત્તાના મૂળમાં અધિકાર સમાવિષ્ટ છે. સત્તાનો અનુભવ આપણને ડગલે અને પગલે થયા કરે છે. માણસ માત્રને સ્વતંત્રતાની ખેવના હોય છે અને એ તેનો હક પણ છે. ફ્રીડમ ઇઝ ધ હાઈએસ્ટ આર્ટિક્યુલેશન ઓફ ધ હ્યુમન કન્ડિશન. એક જર્મન વિચારક હન્ના એરેન્ડટ કહે છે, જેનું ચિત્ર પણ અહીંયા છે. પરંતુ રાજકીય, સામાજિક અને અંગત કારણસર આપણી સ્વતંત્રતા આપણે આંશિક રૂપે અન્યને સોંપી એને વશ થઈએ છીએ. તે માણસની પોતાની સ્વેચ્છાથી બીજાને સોંપેલ હક છે, એક સોશિયલ કોન્ટ્રાક્ટ છે. આ સ્વતંત્રતાનો હક જતો કરી તેમાં પતિને, પત્નીને, મિત્રને, ઉચ્ચ અધિકારીને, પુત્રને અને એવા અનેકાનેક સંબંધને ભાગીદારી આપીએ છીએ. એવી આંશિક સત્તા જેને આપી હોય તે વ્યક્તિ, સંસ્થા કે રાજ્ય તેનો ઉપયોગ આપણને હાનિ પહોંચાડવા કરે તો તેમને અટકાવી પણ દેતા હોઈએ છીએ. આમ સ્પષ્ટ વાણી, વર્તન કે આડકતરી રીતે કહીને આપણી પોતાની સમજણ પ્રમાણેની સ્વતંત્રતાને સ્પષ્ટ કરતા જઈએ છીએ અને મર્યાદા બાંધતા જઈએ છીએ. ટૂંકમાં આવી શરત ખેંચાતા અન્યોની જોડેની સમજણ થકી કેઓસ, અંધાધૂંધી અટકાવી શકાય છે. સ્વ અને અન્યોની જોડેની વર્તણૂકનો અને આવા અંતરસંબંધનો આલેખ ઉત્તમમાં ઉત્તમ સાહિત્યમાં સટલ એટલે કે સૂક્ષ્મ, ગૂઢ અને ઝીણા નકશીકામ જેમ સુંદર સ્વરૂપમાં કરવામાં આવે છે. આમ અદૃશ્ય લાગતી પરંતુ હંમેશા વ્યવહારમાં જે નિહિત છે એવી આ સત્તાની ચોપ વાર્તા, નવલકથા, કવિતા, જીવનચરિત્ર કે કદીક વિવેચન દ્વારા સાહિત્યમાં ઉજાગર કરવામાં આવે છે અને આપણને સજાગ કરે છે. સાહિત્ય માટે કે અન્ય ઇનામ અક્રામ પણ કદીક સત્તાની અસર તળે કે અસર ઉપજાવવા અથવા એક પ્રકારનો સ્મોક સ્ક્રીન ઊભો કરવા પણ કામે લગાવવામાં આવે છે. સદીઓથી સત્તાના વિવિધ સ્વરૂપ ઇતિહાસમાં નોંધાયા છે. આપણે નજદીકના ઇતિહાસમાં નજર નાખી અને સમજવા પ્રયત્ન કરીએ. ગઈ સદીના 2 વિશ્વયુદ્ધ યુરોપના બધા દેશ તેમજ તેના સંસ્થાનો પર જર્મનીના શાસક કબજો મેળવી એક નસનલાના સમુદાયને નષ્ટ કરવાનો પ્રયત્ન કર્યો અને આજુબાજુના નાના નાના દેશ પર કબજો જમાવી સત્તા પચાવી પાડી તે સર્વવિદિત છે. દ્વિતીય વિશ્વયુદ્ધના અંતે જર્મનીની હાર બાદ રશિયા અને બીજા સાથી દેશો વિચારધારાના ભેદ થકી વહેંચાઈ ગયા. લોકશાહી દેશ અને સામ્યવાદી સમાજવાદી દેશ, હેજીમોનીનો જન્મ થયો. રશિયાનો સામ્યવાદ યુરોપના નાના નાના પડોશી દેશ ચેકોસ્લોવેકિયા, હંગેરી, પોલેન્ડ, લિથોમિયા પર થોપવામાં આવ્યા. એક અથ્થું સત્તા હાંસલ કરી પ્રજાજનના મન, શરીર પર કબજો જમાવી તેમના વિચાર વર્તનને કુંઠિત કરવા લાગ્યા. આમ સત્તાધારી પહેલાં જર્મન, ત્યારબાદ સામ્યવાદી પક્ષ
યુરોપના પ્રદેશમાં હાવી થતું ગયું અને સત્તાનો કોપ યથાવત રહ્યો. સત્તાના આવા આક્રમણ કે અતિક્રમણ થકી રશિયા, ચેકોસ્લોવેકિયા, પોલાન્ડ અને અન્ય દેશના સાહિત્યકાર અને કલાકાર એક રીતે ભૂગર્ભમાં ચાલી ગયા, પરંતુ તેમની સર્જનાત્મકતા ન નષ્ટ થઈ કે ન સુકાઈ ગઈ, બલ્કિ વધુ નિખરી, તીક્ષ્ણપણે વ્યક્ત થઈ. સત્તાએ પ્રચાર પ્રસાર માધ્યમ દ્વારા સામાન્ય નાગરિકના જીવન અને વિચારતંત્ર ઉપર કબજો જમાવવાનું જાણે કે અભિયાન છોડ્યું. જર્મનીથી ભાગી પહેલાં ઇંગ્લેન્ડ અને છેવટે યુએસએમાં સ્થાયી થનાર ગઈ સદીની ક્રાંતિકારી મુક્ત વિચારની પ્રવક્તા હન્ના એરેન્ડનું આવા સર્વસત્તાધીશ અંગેનું એક વિધાન અહીં સમજવા જેવું છે. ટોટાલિટેરિયન પ્રોપેગાન્ડા can outrageously insult common sense. Arendt explains only where common sense has lost its validity. આમ સામાન્ય બુદ્ધિ માત્રથી પ્રચાર પ્રસાર માધ્યમના આક્રમણને આપણે પારખી આપણી પર સત્તાને હાવી થતી રોકી જ શકીએ. દરેક કાળમાં સાહિત્યકાર અને અન્ય કલાકાર સંવેદનને વ્યક્ત કરતા રહ્યા, બધા સત્તાના આક્રમણ સામે ઝઝૂમતા રહ્યા અને પોતાના અંતઃસ્તને કદીએ મરવા દીધું નહીં. સત્તા દ્વારા સીમિત સમય માટે અન્યનું શોષણ થઈ શકે કે મૃતપાય નુકસાન પણ કરી શકાય, પરંતુ અંતે માનવીય ચેતના સ્વયંભૂ જીવિત રહે છે. તેમજ કળા અને સાહિત્યના વિવિધ સ્વરૂપે ઇતિહાસમાં તે નોંધાય જ છે. 200 વર્ષ પહેલાં એક મહાન જર્મન ચિંતક એમ્યુન્યુઅલ કાન્ટ કહેલ, "The external power which deprives man of freedom to communicate his thoughts publicly also takes away his freedom to think." Thank you very much. કવિ નાટ્યકાર સૌમ્ય જોશી. ફારવસ ગુજરાતી સભાનો ખૂબ આભાર માનું છું. સીતાંશુભાઈએ આ જે બેઠક છે એનું બહુભાષી ગોળમેજી સંગોષ્ઠી એવું નામ આપ્યું છે. હું એને સીતાંશુ સળી એવું નામ આપું છું, કારણ કે સીતાંશુભાઈ એક દ્રષ્ટા તરીકે એવું જાણે છે કે અમુક પ્રકારની સળીઓ કર્યા વગર જે મૌન અને જે સ્ટેટસ્કો છે, જે ભયાનક અંધારું છે, એમાં દિવાસળી ચાંપાતી નથી. અને આ બેઠકનો હેતુ એ દિવાસળી ચાંપવાનો છે એ બહુ સ્પષ્ટ છે. ફૈઝ અહેમદ ફૈઝે કહેલું છે કે મતાએ લોહ કલમ छिन गई तो क्या गम है कि खूने दिल में डुबो दी है उंगलियां मैंने, जुबान पे मोहर लगे तो क्या गम કે રખ દી હે હર એક હલકે જંજીર મેં ઝુબા મેને. તો મને લાગે છે આપણા બધાની તકલીફ અને ગડમતલ એ જ હોય છે કે આપણા પગમાં જે બેડીઓ નાખવામાં આવે એના અંકોડામાં જીભ કેવી રીતે મૂક્યા કરવી, એ આપણી બધાની સમસ્યા હોય છે. હું બહુ ઓછું બોલીશ એટલા માટે કે આ સમસ્યાને લઈને મારો કોઈ વિચાર નથી, પણ કેટલાક વખતથી 2 માધ્યમોમાં કામ કરું છું, કવિતા અને નાટક. કવિતામાં તો મને કોઈની સાડાવારી નથી, કારણ કે કવિતા હંમેશા એ પહેલાં વાચક માટે લખાતી હોય છે અને પહેલો વાચક હું પોતે છું. પણ એક નાટ્યકર્મી તરીકે કેટલાક વખતથી એક એવી સત્તા જેનો હું નકાર કરી શકું એમ છું જ નહીં, એ સત્તાની સાથે મારી એક ગડમથલ ચાલે છે. ને સત્તા છે મારું પોતાનું ઓડિયન્સ. કારણ કે બીજી સત્તાઓ સાથે બાદ ભીડવા જવું હોય તો એનું જે માધ્યમ છે એ મારું ઓડિયન્સ છે. અને એ સત્તાનો હું ક્યારેય અસ્વીકાર નથી કરી શકતો કે નાટ્યકાર તરીકે, કારણ કે નાટ્યકારને અનિવાર્યપણે એક પ્રેક્ષકની જરૂર હોય છે, જે કવિની બાબતમાં એટલું સાચું નથી. મારું એવું પર્સનલી માનવું છે કે આજથી 20, 22, 25 વર્ષ પહેલાં હું જે નાટકો લખતો હતો ને જેનું મંચન કરતો હતો,
એમાં એના કોન્ટેન્ટ સાથે વેર ધરાવતું ઓડિયન્સ એ પણ જો એ કૃતિ એસ્થેટિકલી એન્ગેજિંગ હોય તો એને બિરદાવવા માટે સમર્થ હતું. અને કેટલાક વખતથી એવું લાગી રહ્યું છે કે હવે એ ઓડિયન્સ એ રીતના એટલું જ સમર્થ છે કે નહીં. એક ગડમથલ ચાલી રહી છે. કોઈની સાથે વેર નહીં, કોઈની સાથે દોસ્તી નહીં. એમાં એક વસ્તુ એક રંગકર્મી તરીકે કે નાટ્યકાર તરીકે બહુ ક્લિયર હોય છે કે ઓડિયન્સની સાથે ક્યારેય દોસ્તી નથી કરવાની હોતી. અને દોસ્તીનો અર્થ છે કેટરિંગ. એ દોસ્તીનો અર્થ છે આપણી ગુજરાતી રંગભૂમિના સંદર્ભમાં જોઈએ તો ટ્રેશ કોમેડી, વાઇફ બેશિંગ, એ પ્રકારની એક દોસ્તી એ કરવાનો તો પ્રશ્ન નથી આવતો. પણ વેર એ કઈ ભાષામાં કયા મેટાફર્સ લઈને કઈ રીતે કયા માધ્યમોથી કયા આયુધોથી કયા શસ્ત્રોથી કરી શકાય એ બહુ મોટી ગડમથલનો ભાગ બની ગયો છે. અને મને એવું લાગે છે કે આ ગડમથલને એક પ્રશ્ન સ્વરૂપે મૂકી અને ઓછું બોલી અને હું થોડો સમય એટલા માટે રાખીશ કે આ જે વસ્તુ છે એની આપણે વધારે વાત કરી શકીએ. થેન્ક યુ વેરી મચ. આદરણીય રણજીત હોસ્કોટેજી. And I'd like to thank the Forbes Gujarati Sabha, I should say it in Gujarati, Farbus Gujarati Sabha, and Sitanshu Bhai for creating this beautiful forum. And I should really try and say this in Gujarati because it's a language I understand perfectly well as a Bombay boy and as a Parsi by marriage. But I don't have the social confidence to hold forth in Gujarati. So I've been listening to the eloquent and very powerful statements that have been made. So I will also, following Soumya's example, confine myself to a very sharp sort of observation, and then hopefully we'll open that up to discussion. I'll address myself at this very, very dark and turbulent time when the forces of silence of silencing are in the ascendant. And those of us who have anything at all to say are beginning to second guess ourselves about what is the nature of utterance, what is it safe to say, what might happen, what are the consequences. And at a time like this, I think the saying attributed to Kabir, which forms the leitmotif of our discussion, I'd like to unpack that a little. Because if we're going to say that one should be in a situation where one is neither friend nor foe to anyone, it suggests a kind of abdication of responsibility. I mean, it's a very noble thing to want to be a sthitapradnya, unmoved by factors of friendship or of enmity. But in a situation like the present, like the one we're in, or for all of us as writers and readers, that amounts to a kind of neutrality which abdicates responsibility. And I would like us to maybe think in this context about a condition that is normally regarded as very negative, which is alienation. Whether it's in philosophy or in literature, we're often told that to be alienated is a negative condition. You're cutting yourself off from the mainstream. You are not participating in a larger situation. You are somehow less than. I want us to explore the possibility that alienation is actually a very productive and generative location to be in. Because it's only when you're alienated from a system that you begin to see it for what it is, that you see it with a critical eye. And David Graeber, the anarchist who died far too early, used to say that for him the Buddha was actually the best example of alienation. It is someone who was able to stand apart from privilege and see what privilege cost. It was someone who was able to stand apart from caste and class and see
what the normality of caste and class stands on, what is the suffering and the anguish and the deprivation that makes your way of life possible. So it's that kind of alienation that I think is very, very important for us as writers to cultivate and to defend today. And it becomes all the more important as we recognize that our dharma, really, has always been to bear witness. Whether we do that in a subtle way or in a more overt way, whether we do that in the pursuit of our formal concerns, or whether we do that because we have to make an utterance on behalf of the vulnerable, those who cannot speak. It is central to what we do as poets, as novelists, as writers of any kind, dramatists, the theatre particularly. It is this concept of this responsibility to bear witness that is central to who we are and what we do. And I would think that you can only bear witness in a meaningful way if you're alienated. But having said that, I would also like us to think about solidarity. Because I don't want this notion of alienation to push us into a corner where we are always critical, always corrosive, not receptive to anything that affirms life. So I would say that the third step here from alienation and bearing witness to me is to seek new forms of solidarity. And to do that, we have to make ourselves uncomfortable. And in these last 10 years or so that we've all been struggling with these key political questions, I've found that happening, at least for me personally, in very particular ways. It's happened by working across languages as a translator. What do I learn, say, from Kumar Narayan, reading him in the Hindi, translating him just for my sake, privately? What does it mean to see what is going on in other genres? What is it to learn from reportage? What is it to be an apprentice to cinema? It's these kinds of formal questions that become very important. Equally, it's very important not to speak for the oppressed, the marginalized, the vulnerable, but to speak alongside them. And what is the kind of voice that you need to develop in order to do that? Because I don't think it's productive for us to arrive with our well-conceived styles and forms and formats to go into the service of these new questions. I think we ourselves are broken and remade in the face of these new social and cultural and political challenges. So these are some of the thoughts that I have. And I think in that way, we will probably learn to form new solidarities in new forums as well. Milton writes somewhere, I think it's at the end of the sonnet on his blindness, where he says, they also serve who only stand and wait. For years I've thought to myself, in my mind I hear that as they also serve who only sit and write. But I think it's an extremely vulnerable situation to be in, to be seen always as someone external to society, as someone marginal, but to recognize that we inherit this dharma, as I said, of saying what is otherwise unsayable, of speaking truth to power, and of forming connections that exceed simple notions of friendship and enmity. To go out into a space where critical relationships can be formed that can then sustain us in the dark times to come. Thank you for your attention. आइए पाटिल साहब। मैंने कुछ ऐसे वगैरह इस पर लिखा नहीं, क्योंकि मुझे लगा इतने सारे लोगों ने जो बात की है उसी पर कुछ कह दूं, थोड़ा थोड़ा हर एक का लेके विचार। पहले तो कबीर से शुरू करता हूँ। कबीर ने कहा था, तो आप सबने रेफर किया है कबीर को, और कबीर ने कहा था, लेकिन कबीर की दूसरा दोहा जो है, कबीरा खड़ा बाजार में लिए लुकाठी हाथ, जो घर फूके अपना चले हमारे साथ. That is the prime function of the writer, I think. And from Kabir to today, with most of the writers, we are treading the same path.
दूसरी ये चीज़ है कि दस्तावेज़की के बारे में बहुत जितना मैं कुछ गुजराती समझ सका बहुत अच्छी बातें कही थी, लेकिन द बेसिक प्रॉब्लम दोस्तों उसी का मैं जो समझता हूँ वो हर व्यक्ति के भीतर दो मन होते हैं और उनमें संघर्ष होते रहता है, और इस संघर्ष को जानना, इसका मतलब यह है कि कुछ हद तक आप सत्ता को समझ सकते हैं इससे। तीसरी बात मैं ये समझता हूँ कि जैसे कमल वोरा जी ने कहा कि एज ए राइटर his commitment is with his experience and he won't write about the immediate reaction to the political, social, etc. order. That is to certain extent true. There are steps, और ये स्टेप हिस्ट्री में भी, ह्यूमन हिस्ट्री में भी आए हुए हैं, और हर एक राइटर के पास भी होती है। इनमें से एक स्टेप जो होती है आपका सराउंडिंग, आप जो कुछ हो रहा है उसको आप रिएक्ट कैसे करें, एंड while reacting you must intact your way of saying, style and your urgent feelings and thoughts etc. Because मैं समझता हूँ कि कविता ये भाव से लेकर विचार से लेकर सौंदर्य तक जो ट्रैवल करती है, उसमें यू हैव टू क्रॉस द टाइम एंड स्पेस, बट टाइम एंड स्पेस ऑल्सो it is through the time and space that you write, but try to go beyond that, which means there is some truth, and the writers, particularly the writers' aim is to achieve that truth, although he has to fight with the society, fight with so many a number of systems, or after that fighting, you come to such a stage where you have to resolve the conflicts which are going on within you. तो ये तो होता ही है कि there are various powers, जिसे सत्ता कहते हैं, लेकिन अपने भीतर, after going through all these stages, you have to fight within yourself, and there you achieve or try to achieve the truth. Of course, truth has many meanings and it's a very philosophical term if we come to that. But generally we say that there is something that is truth, and one has to search that truth through any medium, whether it is a painting or music or literature. Literature has more scope, because if we see the evolution of the arts, ये मॉडर्न आर्ट्स का जो जन्म हुआ तो 19th सेंचुरी में हुआ, और अतुल जी बहुत ज़्यादा जानते हैं, मैं बहुत कम जानता हूँ। फोटोग्राफी पहले थी, तो फोटोग्राफी का जैसे ही उदय हुआ, जन्म हुआ, तो ह्यूमन बीइंग्स के ऑल एक्सटर्नैलिटीज वो सामने आ गए। उसके बाद हमें पता चला कि instead of observing the outer things, the inner things must be observed, and so various literary and movements of the paintings and all these things. So the modernity was basically to probe within yourself, and literature does that function
better than any other arts. Finally, one thing I would say, that you have to fight with all the institutions, no doubt, but that is an interim stage. Ultimately, you have to go beyond that and search something within you which will add to the human progress of the human being. उस टोटलिटी में आपको सब देखना चाहिए और अंत में आपको करना है कि ऐसी जी चीज़ें हैं जो नहीं हैं, द न्यूनेस कम्स फ्रॉम दैट, और इनको पूरे ह्यूमन पर्सपेक्टिव, इवोल्यूशन पर्सपेक्टिव में ही देखना चाहिए. द सर्च फॉर ट्रूथ इज द अल्टीमेट थिंग वेयर you go beyond all the powers. Thank you very much. કોઈ પણ ગોળમેજી પરિષદ અથવા તો પરિસંવાદ એ મલ્લીનાથી વગર પૂરો થાય તો એ બરાબર ન કહેવાય, અને એને આપણે બરાબર પૂરેપૂરું પાલન કર્યું છે આપણે બધાએ. દરેકના વ્યૂઝ અલગ હતા. હું બધાના અલગ અલગ વ્યૂઝ નોંધીને પાછો તમને લોકોને બોર કરવા નથી માગતો, પણ જે વિચારો આવ્યા એમાં મારે ખાલી બે વાત કહેવાની છે કે સામાન્ય રીતે કોઈ પણ ઘટના છે એ ઘટના વિશે આપણે જ્યારે સર્જનની પ્રક્રિયામાં જઈએ છીએ ત્યારે, હું આ નિબંધ લખવાની વાત નથી કરતો અથવા ભાષણ આપવાની વાત નથી કરતો, સર્જન જ્યારે કરીએ છીએ, કવિતા લખો, વાર્તા લખો, કંઈ પણ લખો, ત્યારે બે વસ્તુનું ધ્યાન રાખીએ છીએ જેમાં હું મેઘાણીને યાદ કરું. મેઘાણીથી વધારે ગરીબોના ગીત કોઈએ ગાયા નથી ગુજરાતીમાં. એ મેઘાણી શું કહે છે? તો મેઘાણીએ એવું કહ્યું હતું કે શ્વેત શ્યામના ચોકઠા પર, ચોકઠાના પાયા પર ઘડાયેલું વાર્તાનું ચણતર ખોટેલું હોય છે. આ એમણે ક્લિયર કહ્યું કે ભાઈ તમે વાર્તા ગરીબોને ભલે લખો પણ એ શ્વેત શ્યામના ચોકઠામાં આવે તો મારે ના જોઈએ. આ એમનું ફેમસ છે. બીજા નદીમ ગોર્દીમર પોતે વ્હાઇટ હતા, સાઉથ આફ્રિકામાં રહી અને કાળાઓના પક્ષમાં લડ્યા હતા. લગભગ એમનું 90% સાહિત્ય આના પર લખાયેલું છે. એમનો એક લાંબો ઇન્ટરવ્યૂ પેરિસ રિવ્યૂમાં આવેલો, જે તે સમયે વાંચ્યો હતો ને એનો અનુવાદ પણ કર્યો હતો મેં. તો એમાં એમણે આ જ વાત કહી છે કે ભાઈ વ્હાઇટ એટલે નકામો, ખરાબ, બિનઉપયોગી, અને બ્લેક એટલે સંત, આ તે. તો એણે કહું કે ધેટ ઇઝ નોટ. આવું જો એમ કે તમે બ્લેકની અરે વ્હાઇટની ફેવરમાં કંઈ બોલ્યા તો યુ આર શોર્ટ. તો એમણે કહું કે આ નહીં. તો આ વાત આપણે સમજી લેવી જોઈએ. અને બીજું કે એડવાઇસ કોઈ લેખકને આપી શકે નહીં એવી હિંમત પણ ન કરવી જોઈએ. સર્જકનું જે વિશ્વ છે ને એ બહુ જ અતિ અંગત વિશ્વ છે. એમાં તો પ્રવેશ તમને તમારો મિત્ર હોય ને તમને આપે તો લેવો પ્રવેશ, બાકી પ્રવેશ પણ ન મળે. પણ તમે જે ભૂમિ પર હાલો ચાલો છો અને શ્વાસ લો છો એ ભૂમિ પર કોઈક ઘટના બને તો તરત લખો એવું નથી કહેતો, પણ ક્યારેક તમારું સંવેદન જાગે ખરું. વહેલી સવારે તમને એવું કહેવામાં આવે, અહીંયા તો જો કે મધરાતે કહેવામાં આવે છે, પણ વહેલી સવારે કહેવામાં આવે કે તમે આ નાગરિક નથી આ દેશના, તો તમારું રિએક્શન નાગરિક તરીકે તો જે હોય તે, સર્જકનું રિએક્શન શું હોય? એવું કહે કે ભાઈ તો પછી અમારે શું કરવાનું? તો કે તમારે કેમ્પમાં જવાનું. તો આવી જ્યારે ઘટનાઓ બને ને ત્યારે આપણું સંવેદન ક્યારેક જાગૃત તો થાય છે. એટલે આ બ્લેક એન્ડ વ્હાઇટની વાત નથી. અંગ્રેજોમાં જ્યારે રાણીનું સામ્રાજ્ય હતું, જ્યારે કોઈ પણ પગલું ખોટું ભરો એવું સાબિત થાય તો શિરચ્છેદ સિવાયની કોઈ સજા નહોતી, ત્યારે શેક્સપિયરે જે નાટકો લખ્યા, મર્ચન્ટ ઓફ વેનિસનો આપણે ઉલ્લેખ કર્યો હતો, એ સિવાય એમણે હિસ્ટ્રીઝ લખ્યા છે. મને શેક્સપિયરના હિસ્ટ્રીઝમાં સૌથી વધારે રસ પડ્યો છે. તો હિસ્ટ્રીઝમાં શું કર્યું છે કે નબળો રાજા હોય તો સારો, કે સબળો પણ વિકેડ હોય તો સારો. તો આ રાણીના દરબારમાં ભજવાતા આવા નાટકો એણે લખ્યા હતા. તો આપણે પણ એવા નાના નાના પ્રયાસો કરીએ. નોટ ધેટ કે આપણે ક્રાંતિ કરી નાખવી છે, સમૂહમાં બધો અવાજો આવવા માંડે. એ તો કોઈ પણ ક્રાંતિ છે ને એ ધીમે ધીમે જ થાય.
એ રશિયામાં કે એમની નહોતી થઈ, એ 1905માં પ્રક્રિયા શરૂ થઈ અને 17માં વાત પૂરી થઈ. તો એ રીતના મને જે મારો મુખ્ય ભાર છે ને એ આના ઉપર છે કે ક્યાંક આપણું સંવેદન જાગે. આ ઘટનાઓ તો ખાલી દાખલારૂપ છે, પણ એવી અનેક ઘટનાઓ બને છે, પૂર્વે બની હતી અને બનતી રહેશે. તો આ એક મુદ્દો છે. ડિસએગ્રીમેન્ટ એગ્રીમેન્ટ એ તો હોવા જ જોઈએ, બરાબર. તો બધા સાથી વક્તાઓનો, આપ સૌનો અને સિતાંશુભાઈ આપનો અને આ સંસ્થાનો હું ખૂબ આભારી છું. થેન્ક યુ.